ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે ચેપ્ટર નંબર 17 અમુક એમસીક્યુ જોયા હતા. આજે એમસીક્યુ થોડાક આગળ જોઈએ. તો જો ચેપ્ટર 17 ની અંદર આપણે 65 સુધી એમસીક્યુ જોયા હતા. બીજા એમસીક્યુ શરૂ કરીએ. હવે સૌથી પહેલા કે ખોરાક અને હવા માટે સામાન્ય માર્ગ કયો છે, એટલે આપણે એમાંથી જોવાનું છે કયો માર્ગ સામાન્ય છે. કંઠનળીમાં જવાબ આવશે. કંઠનળી જે છે ને એ બંને માટે સામાન્ય માર્ગ છે. બીજા નંબર ઉપર જોઈએ, મનુષ્યના શ્વસન તંત્રમાં વાહક ભાગનું કાર્ય શું છે, જે ભાગમાંથી હવાની અવર જવર થાય છે વાહક ભાગ કહેવાય. તો બાહ્ય કણોને દૂર કરે છે, વાત સાચી છે. નાક નાસિકાઓનું વાતાવરણની હવાને ભેજયુક્ત બનાવે છે, પણ સાચું છે. હવાને શરીરના તાપમાન સાથે સમકક્ષ લાવે છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઉપરના બધા જ. ત્રીજા નંબર ઉપર વાત કરીએ આપણે, જ્યારે શ્વાસ વાહિકાઓ ખાલી હોય ત્યારે પણ તે ચોટી જતા નથી. શેના લીધે? તો કે જે સી આકારની કાસ્થી છે એના લીધે. એટલે જવાબ આવશે અપૂર્ણ કાસ્થીની કડીઓની હાજરીના કારણે. અપૂર્ણ કાસ્થીઓની કડીઓની હાજરીના લીધે. નંબર 4 ઉપર વાત કરીએ, નીચે પૈકી કયા તબક્કાઓ શ્વસનમાં સંકળાતા નથી? તો શરીરના બધા જીવન કોષોને પોષણ અને ઓક્સિજન બે પૂરું નથી પાડી શકતા. પોષણ અને ઓક્સિજન પૂરું પાડતા નથી. નંબર 5 પર વાત કરીએ આપણે, ઉચ્છ્વાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે તો ફેફસામાં રહેલું દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય. ફેફસાનું દબાણ જે છે એ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય ત્યારે ઉચ્છ્વાસ જે છે એ શક્ય બનશે. 6થા નંબર ઉપર જોઈએ, ઉરોદર પટલના સંકોચનથી ઉરસ્ય ગુવાનું કદ કઈ બાજુ વધે છે? આખું પુસ્તક લખાયું હતું આપણે, એટલે એમાં આવશે અગ્ર પશ્ચદરીય. 7મા નંબરનો પ્રશ્ન જુઓ, સામાન્ય ઉચ્છ્વાસ દરમિયાન કયા સ્નાયુઓ સંકોચન પામે છે? ઉરોદર પટલ. નંબર 8, સામાન્ય શ્વસન બાદ વ્યક્તિ કેટલી કુલ હવાને ઉચ્છ્વાસમાં નિકાલ કરી શકે છે? તો એક્સપાયરેટરી કેપેસિટી જે હોય ઈસી જેટલી હવા બહાર કાઢશે. 9, વાયુઓના પ્રસરણમાં નીચેના પૈકી કયું પરિબળ ભાગ ભજવે છે? તો પ્રસરણમાં સંકળાયેલા પટલની જાડાઈ ભાગ ભજવે, વાયુઓની દ્રાવ્યતા ભાગ ભજવે, એનું દબાણી ભાગ ભજવશે, રેનશોર્ટમાં આપેલ તમામ બધા ભાગ ભજવશે. 10મો એમસીક્યુ જુઓ, નીચેનામાંથી શું સાચું છે? તો આંકડા છે કોષ્ટકમાં આપેલા છે, એટલે તમે જોશો તો જો PO2 જે છે એ 104 mmHg જે વાયુ કોષ્ટકમાં હોય, PCO2 જે છે એ 45 mmHg, ઓક્સિજન હિમમાં અને બેસીમાં પણ 45 mmHg. 11મો એમસીક્યુ જો, પ્રસરણ કેપેસિટી માટે શું સાચું છે? એની ક્ષમતાની વાત છે. તો CO2 ની પ્રસરણ કેપેસિટી ઓક્સિજન કરતાં ઘણી વધારે હોય છે. CO2 ની પ્રસરણ કેપેસિટી ઓક્સિજનની પ્રસરણ કેપેસિટી કરતાં વધારે હોય. 12, નીચે પૈકી કયું વિધાન સાચું છે? 20 થી 25% CO2 RBCS દ્વારા વહન પામે છે, સાચું છે. 97% ઓક્સિજન RBCS દ્વારા વહન પામે છે, એ પણ સાચું છે. 70% CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે, એ પણ સાચું છે. તો આપેલા તમામ. 13મો એમસીક્યુ જુઓ, હિમોગ્લોબિન સાથે ઓક્સિજનનું જોડાવું પ્રાથમિક રીતે શેની સાથે સંબંધિત છે? તો એ ઓક્સિજનના આંશિક દબાણ ઉપર આધાર રાખે. 14મું,
નીચેના પૈકી કયા પરિબળો O2 ના હિમોગ્લોબિન સાથેના જોડાણમાં ભાગ લેશે? તો પ્રેશર ઓફ CO2 ભાગ લેશે, H+ આયનની સાંદ્રતા ભાગ લેશે, C તાપમાન ભાગ લેશે. એટલે કે A B C ત્રણેય જે છે ભાગ લેશે. 15મો પ્રશ્ન, ઓક્સી હિમોગ્લોબિનના નિર્માણ માટે અનુકૂળ પરિસ્થિતિ કઈ છે? તો ઓક્સી હિમોગ્લોબિનના નિર્માણ માટે પ્રેશર ઓફ ઓક્સિજન જે છે એ વધારે હોવું જોઈએ, પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઓછું હોવું જોઈએ, H+ ની સાંદ્રતા જે છે એ ઓછી હોવી જોઈએ અને ટેમ્પરેચર જે છે એ પણ શું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. 16મો MCQ, નીચેના પૈકી કયું વાક્ય અથવા તો વિધાન જે છે સાચા છે? તો પહેલું છે રક્તકણમાં કાર્બનિક એનહાઇડ્રેટ્સનું સંકેન્દ્રણ વધારે હોય, સાચું છે. રુધિર રસમાં કાર્બનિક એનહાઇડ્રેટ્સનું સંકેન્દ્રણ ઓછું હોય, એ પણ સાચું છે. પ્રત્યેક 100 ml રુધિર લગભગ 4 ml CO2 વાયુ કોષો સુધી પહોંચાડે છે, એ પણ સાચું છે. 20 થી 25% CO2 એ હિમોગ્લોબિન દ્વારા ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે રચાય છે, એ પણ સાચું છે. તો A B C અને D એટલે કે ચાર વિધાન, ચાર વિધાન જે છે એ સાચા છે. 17 નીચેના પૈકી કયું કેન્દ્ર શ્વસનને લયબદ્ધ બનાવવાનું કામ કરે છે? શ્વાસ ચાલક કેન્દ્ર આવે. 18મો MCQ જો, શ્વસનને લયબદ્ધ રાખનાર કેન્દ્રની બાજુમાં આવેલ રસાયણ સંવેદી ક્ષેત્ર જે ખાલી જગ્યા અને ખાલી જગ્યા આયનો પ્રત્યે સંવેદનશીલ હોય છે. કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અને H+ આયન. 19મો MCQ જો, ચીરકાલીન ખામી એટલે લાંબા સમયની ખામી કે જેમાં વાયુ કોષ્ઠની દિવાલને નુકસાન પહોંચે છે, જેના લીધે શ્વાસય સપાટી ઓછી થાય છે, જેનું એક સૌથી મોટું કારણ જે છે એ સિગારેટ સ્મોકિંગ છે. તે રોગ કયો છે? લખાવી દો તો આપણે MPC માં આવશે. 20મો MCQ જો, આપણા શ્વસન તંત્રના વહનના કાર્ય સંબંધિત ખોટી માહિતી પસંદ કરો. ભેજયુક્ત હવા સાચું છે, ઉષ્મીય હવા સાચું છે, વાયુનું પ્રસરણ શ્વસન તંત્રની અંદર નથી થતું. બરાબર છે? એ ચોક્કસ સપાટી દરમિયાન થાય. 21મો પ્રશ્ન, થોડા આંકડા થઈ ગયા. આ 20મો MCQ, આ 21મો MCQ, 19મો MCQ બતાવી. શ્વસન તાલબદ્ધ સેતુ શેમાં આવેલો હોય છે? મગજના મજ્જા પ્રદેશમાં. 22મો MCQ, દબાણ પૂર્વકના શ્વાસના અંતે ફેફસામાં હવાનું કુલ કેટલું કદ જે છે એ સમાવી શકે છે? TB પ્લસ IRV પ્લસ ERV પ્લસ RV. 23મો પ્રશ્ન, સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ બાબતે નીચેનામાંથી કયું સાચું વિધાન છે? પસંદ કરો. તો શ્વાસ જે છે એ સક્રિય પ્રક્રિયા છે, જ્યારે ઉચ્છ્વાસ જે છે એ નિષ્ક્રિય પ્રક્રિયા છે. 24મો પ્રશ્ન, એક વ્યક્તિ દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક શ્વાસમાં કેટલું હવાનું કદ લે છે, જે હવાને શું કહેવામાં આવે છે? VC કહેવાય, વાઇટલ કેપેસિટી. 24માં VC. 25મો MCQ જો, આ કિસ્સામાં ઓક્સિજન હિમોગ્લોબિન વિયોજન વક્ર જમણી બાજુ ફેલાય છે. તો જ્યારે ઊંચું PCO2 હોય ત્યારની વાત છે. 26મો MCQ, સાચી જોડ આપણે પસંદ કરવાની છે. તો સૌથી પહેલા છે અળસિયું છે, બરાબર, પછી છે સંધિપાત પ્રાણી, પછી છે મત્સ્ય, પછી છે વિહગ અથવા તો સરીસૃપ. તો સૌથી પહેલા જો અળસિયું જે છે ત્વચા દ્વારા જે છે પ્રક્રિયા આપે છે, એટલે સૌથી પહેલા આપણને ઓપ્શનમાં ભીની ત્વચા આપેલું છે, તો અળસિયાની અંદર આવશે ભીની ત્વચા. સંધિપાતની અંદર વાત કરીએ તો શ્વાસ નળી નામની રચના જે છે સંધિપાતમાં આવશે. મત્સ્યની અંદર મત્સ્યની વાત કરીએ તો એમાં ઝાલર આવશે અને વિહગ અથવા સરીસૃપ જે છે એમાં ફેફસા જોવા મળશે. બરાબર? 26 સુધીના MCQ આગળ જઈએ. 27મો MCQ જો, મનુષ્યમાં સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસ સંબંધિત સ્નાયુની સાચી જોડ જે છે એ ઓળખો. તો જો ઉરોદર પટલ અને બાહ્ય આંતર પાંસળી સ્નાયુ, ઉરોદર પટલ અને બાહ્ય ઉરોદર પટલ અને બાહ્ય
આંતરપાસળી સ્નાયુ. 28 MCQ. એક અકસ્માતમાં એક વ્યક્તિની છાતીમાં છિદ્ર પડવાથી પીડાયો છે. ફેફસામાં કોઈ પણ ઈજા વગર તેની કઈ અસર હોઈ શકે? છાતીમાં વાગ્યું છે એટલે શ્વાસ ઉચ્છ્વાસમાં તકલીફ પડે, એટલે શ્વાસ ઉચ્છ્વાસ અટકી જશે. 29 MCQ. નીચેનામાંથી કયા પ્રાણીઓ શ્વાસ અને ઉચ્છ્વાસમાં ફેફસાનો ઉપયોગ કરે છે? તો સરીસૃપ, વિહંગ અને સસ્તન. સરીસૃપ, વિહંગ અને સસ્તન. 30 MCQ જો કરોડ સ્તંભની કઈ કશેરુકાના સ્થાને શ્વાસ નળી શ્વાસ વાહિનીમાં વિભાજન પામે છે? તો 5મી કશેરુકા. બરાબર. 31મો પ્રશ્ન. જો એક બાળક સામાન્ય જન્મ બાદ અથવા જન્મ પહેલા મૃત્યુ પામે છે તો આના માપન દ્વારા પુષ્ટિકરણ થાય છે કે એમાં શું ઓછું હતું? તેમાં રેસિડ્યુઅલ વોલ્યુમની ખામી હોય જેના કારણે શ્વાસ ઉચ્છ્વાસમાં તકલીફ પડશે. હેરિંગ બ્રુઅલ પરાવર્તી ક્રિયા આના સંબંધિત છે? તો એ શ્વસન કેન્દ્રો ઉપર ચેતાઓની અસર છે. 33મું. સસ્તનના ફેફસામાં વાયુકોષ્ઠ નલિકાની ફરતે આવેલા હોય છે. શ્વાસ વાહિકાઓમાં પૂરતી મોટી સંખ્યામાં વાયુકોષ્ઠની હાજરી એ શું દેખાડે છે? તો એ બધું રેસિડ્યુઅલ હવા સાથેનું બિન કાર્યક્ષમ તંત્ર દેખાડે છે. આગળ વધીએ. ચલો 33 સુધી કરાય, 34 થી જશું આગળ. चलो 34 જોઈએ આપણે. 34 MCQ. પાણીમાં દ્રાવ્ય પદાર્થ કે જે O2 ના વહનમાં અવરોધ કરતા નથી એની વાત કરીએ તો દ્રાવ્ય પદાર્થમાં ઓક્સિજનને અવરોધ વહનમાં અવરોધ નહીં કરે એવો વાયુ આપણે શોધવાનો છે. તો SO2 આવશે એમાં. 35મું. દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ એક વ્યક્તિ મહત્તમ કેટલી હવા શ્વાસમાં લઈ શકે છે? સામાન્ય હવા તો આવશે તે, એક્સપાયરેટરી વધેલું વોલ્યુમ અને દાખલ કરેલું વોલ્યુમ પણ હશે. 36મો પ્રશ્ન. નીચેનામાંથી કેટલા પ્રાણી શ્વસન માટે ઝાલર ઉપર આધાર રાખશે? તો મત્સ્ય ઝાલર દ્વારા, જલીય સંધિપાતીઓ અને મૃદુકાય. 37મો MCQ. ફેફસામાં આરબીસી અને રુધિરરસ વચ્ચે આયનોની ચોક્કસ ફેરબદલી થાય છે. રુધિરમાં CO2 નું દૂર થવામાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. આરબીસી માંથી ક્લોરીનનું બહાર આવવું. 38મો પ્રશ્ન. આરબીસી નું ક્લોરાઇડ પ્રમાણ રુધિરરસ કરતાં વધુ શેમાં હોય છે? તો આરબીસી નું પ્રમાણ દૈહિક શિરા અને ફુફ્ફુસીય ધમનીમાં હશે. 39મો પ્રશ્ન જોઈએ.
નીચેનામાંથી કયું શ્વસન કદ અથવા તો ક્ષમતા સ્પાયરોમીટર દ્વારા માપી શકાય છે? તો કોઈ પણ વ્યક્તિની વાઇટલ કેપેસિટી જે છે એ તમે સ્પાયરોમીટરથી માપી શકો. હેમ્બર્ગ સ્થળાંતરણ શું છે? તો આ લખાવેલું હતું ક્લોરાઇડ પ્રતિ સ્થળાંતરની વાત છે. સ્થળાંતરની એટલે RBC માંથી HCO3 બહાર નીકળે અને Cl RBC માં દાખલ થાય. 41 શ્વસન સ્તર શ્વસન વાયુઓની આપલે પ્રસરણ દ્વારા કરાવે છે. ઓક્સિજન વિહીન રુધિરમાં પ્રસરણ દ્વારા દાખલ થાય છે. કારણ દબાણ અસર કરે છે. આપણે ગુજરાત બોર્ડમાં ભણાવેલું હતું, બરાબર? આન્સર બી આવશે. 42 માં MCQ જુઓ. રુધિર CO2 વહન કરે છતાં એસિડિક બનતું નથી. કેમ? કારણ કે CO2 વહન જે છે, CO2 વહનમાં બફર અગત્યનો હોય છે. જ્યારે CO2 નું વહન થાય છે, દ્રાવણ જે છે બફર બને છે. બફર દ્રાવણ તમે કદાચ કેમિસ્ટ્રીમાં ભણતા હશો અને નહીં ભણ્યા હોય ને તો ક્યાંક ભણશો ખરા જીવનમાં. બફરનો અર્થ એવો થાય કે જેની અંદર થોડું ઘણું એસિડિક દ્રવ્ય કે બેઝિક એસિડ કે બેઝ ઉમેરવાથી તેની pH માં ફેરફાર ન થાય. એને બફર કહેવામાં આવે, બરાબર? કેમિસ્ટ્રીનો શબ્દ છે. 43મો પ્રશ્ન. મનુષ્યમાં રુધિર ઉપર 2,3 DPG આખું નામ લખાવેલું હોય એની અસર શું છે? તો એની અસરની અંદર તે O2 માટે HP નું આકર્ષણ ઘટાડે છે. 44મો પ્રશ્ન. કોલમ જોડવાની છે, બરાબર? તો સૌથી પહેલા છે IC આપેલું છે, બીજા નંબર ઉપર EC આપેલું છે, ત્રીજા નંબર ઉપર FRC આપેલું છે અને એના પછી VC આપેલું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો IC જે છે એ શું કહેવા માંગે છે? તો કે IC એટલે પહેલા નંબર ઉપર જે લખેલું છે સામાન્ય ઉચ્છ્વાસ બાદનું. EC એટલે નંબર 4, FRC એટલે નંબર 2, સોરી નંબર 3 આવશે અને આમાં નંબર 2. આગળ જઈએ. 45મો MCQ. કોલમ જોડવાની છે, બરાબર? એમાંથી સાચી કોલમ પસંદ કરવાની છે. તો જો એમાં પહેલી અને ચોથી કોલમ જે છે એ સાચી છે. દબાણ આપેલા છે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આપણે લખાવેલા છે, બરાબર? પહેલી અને ચોથી કોલમ સાચી છે. 46મો પ્રશ્ન. નીચેના બંધારણો ધ્યાનમાં લઈને તેની ક્રમિક ગોઠવણી કરો. આપેલું છે. તો સૌથી પહેલા આવશે પ્રાથમિક શ્વાસ વાહિની, બીજા નંબર ઉપર આવશે દ્વિતીય શ્વાસ વાહિની, ત્રીજા નંબર ઉપર આવશે તૃતીય શ્વાસ વાહિની, ચોથા નંબર ઉપર આવશે કુલ ફુફુસીય શ્વાસ વાહિની, પછી આવશે અંત્ય શ્વાસ વાહિની અને શ્વાસ નળી. 47મો પ્રશ્ન. સાચી સપાટી જે છે જુદી જુદી સપાટી પર ઉરસીય ગુહાની આવરણ માટેની સાચી માહિતી જુઓ. તો એમાં નંબર 4 સાચો જવાબ આવશે. જે હાંસડી અને ગરદન છે ઉરોદર પટલ કરોડ સ્તંભ સાથે જોડાયેલા છે. 48મો પ્રશ્ન જુઓ. વિકલ્પો A થી D આપેલા છે. તો એની અંદર જુઓ શ્વાસના સમગ્ર સમયગાળા દરમિયાન ઉરોદર પટલ આંતરપાર્શ્વિક સ્નાયુનું સંકોચન થાય છે, સાચું છે. સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસનો દર શ્વાસ ઉચ્છ્વાસ પ્રક્રિયા પણ થાય છે એટલે એ પણ સાચું છે. છીંક ઉધરસ યોગ દરમિયાન શ્વાસ એ સામાન્ય છે, જેમાં IICM અને ઉદરીય સ્નાયુનું વિસ્તરણ થાય છે, ખોટું છે. શ્વાસ તો જ થઈ શકે જો ફેફસાનું વાતાવરણીય દબાણ ઓછું હોય. ફેફસામાંનું દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય. જો હવે ઓછું હશે, બરાબર છે, તો વધુથી ઓછા શ્વાસની પ્રક્રિયા થઈ શકે. શ્વાસ તો જ થઈ શકે જો ફેફસામાંનું દબાણ વાતાવરણીય દબાણ કરતાં વધુ હોય, એટલે એ ખોટું છે. જવાબ આવશે A અને B બંને. ચલો 49મો MCQ જુઓ. 49. તમને આપેલું છે કે ભાઈ સાચી જોડ તમારે પસંદ કરવાની છે. તો TV EC - ERB સાચું છે, પહેલું સાચું છે, અને ERB વાળું ખોટું, EC વાળું ખોટું, છેલ્લું એક સાચું છે. 50મો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી કયા વિધાનો અસત્ય છે, ખોટા છે? તો ઓક્સી હિમોગ્લોબિન નિર્માણની ક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ ખોટું છે. એ આન્સર આવશે. 51મો MCQ જુઓ. નીચેનામાંથી સાચી જોડ તમારે પસંદ કરવાની છે. તો સ્વરપેટી ધ્વનિ અંગ છે, સાચું છે. બીજા નંબર ઉપર
શ્વાસ નળી સંપૂર્ણ કાસ્તીમય કડી છે, ખોટું છે. ઘાટી ડાકણ પીળી સ્થિતિસ્થાપક કાસ્તી ધરાવતું કાસ્તીમય રચના, સાચું છે, ત્રીજો પોઈન્ટ. પછી વાયુકોષ ખૂબ જ પાતળી અનિયમિત વાહિનીયુક્ત કોથળી જેવી રચના, સાચું છે. ફુફુસીય પ્રવાહી ઘર્ષણ ઘટાડે પણ સાચું છે. 52 MCQ. નીચે આપેલા ગ્રાફ ઓક્સિજન નિયોજન વક્ર દર્શાવે છે, જેમાં x y અને z શું દેખાડે છે. x તમે એન્ડ ઉપર જોશો, છેલ્લે છે, બરાબર. તો x જે છે ને એ ફુફુસીય શિરા દેખાડે, ત્યાં જઈને આ ગ્રાફ અટકી જાય. y જે છે જ્યાં આ ગ્રાફ જે છે ઊંચો જાય છે એ ફુફુસીય ધમની દેખાડે, કે અહીંયા ઓક્સિજન લેવલ વધારે છે, બરાબર. અને z જે છે એ ખાસ કરીને કસરત દરમિયાન દૈહિક શિરા દર્શાવે છે. MCQ પૂરા ચેપ્ટર અહીં આપણે પૂરું કરીશું, બરાબર.